ગુડ મોર્નિંગ. તો આજે અમે સવારે ઉઠ્યા અને ગરમા ગરમ બ્રેકફાસ્ટ કર્યો. તમને ખબર શું હતું બ્રેકફાસ્ટમાં? સૂપી મેગી, ઓનિયન વડા, ગરમા ગરમ ચાય અને બટેકા પૌવા. બહુ મજા આવી ગઈ. હવે આજે આપણે જવાના છીએ સાતકુંડા અને માનગઢ. તો લેટ્સ ગો. સો ફાઇનલી ફ્રેન્ડ્સ, વી રીચ સાતકુંડા મહાદેવ. લેટ્સ ગો. સો ગાઈસ, સાતકુંડા પહોંચીને આ ટેન્ટ છે. આ બધા અહીંયા નાઇટ સ્ટે કરવાની બી બહુ મજા આવે. અને આ પાર્કિંગ ઝોન, અને આપણે ત્યાં ધજા સુધી જવાનું છે. સો લેટ્સ ગો. અને હા, અહીંયા સાતકુંડા એટલા માટે નેમ છે બિકોઝ અહીંયા 7 પ્લેસીસથી ધોધ પડે છે. 7 જગ્યાએથી ધોધ પડે છે, એટલે એનું નામ સાતકુંડા છે. સો જોઈએ કેવો ધોધ છે. લેટ્સ ગો. સી ગાઈસ, ધેર ઇઝ અ બ્યુટીફુલ પ્લેસ. હિલી એરિયા છે. ફ્રેન્ડ્સ, થોડાક સ્ટેપ્સ ચડીએ એટલે આ જુઓ. હજી આવો એક વોટરફોલ છે. એવા 7 વોટરફોલ છે. આ સ્ટેપ્સ ચડવાના છે. ઇટ્સ સમવટ ડિફિકલ્ટ. ઓકે, સો લેટ્સ ગો. ફ્રેન્ડ્સ, અહીંયા બહુ મોટું સ્કેમ થઈ ગયું છે. અમને એમ છે કે અહીંયા 7 ધોધ હશે, બટ ટોટલ 2 જ ધોધ છે. અને આ બી આવા નાના નાના. અને આ લોકો નાય છે. સી, દે આર એન્જોઈંગ. તો ચાલો હવે જઈએ બીજી જગ્યાએ. ફ્રેન્ડ્સ, અમે બ્રેક લીધો છે. આ એક મંદિર છે. અને હવે ઇટ્સ લંચ ટાઈમ. તો ચાલો જોઈએ લંચમાં શું છે. ઓહ, ઇટ્સ બનાના, સૂકી ભાજી, પૂરી એન્ડ છાસ. ઓકે, ગુડ. ફ્રેન્ડ્સ, આ જો કેટલી બધી માછલીઓ છે. અમે જ્યાં જમવા રોકાયા હતા તેની પાછળ, એક્ઝેક્ટ પાછળ આ માછલીઓ જોઈ અમે. અને તેને અમે પૂરી, મમરાને એવું આપ્યું. ગાઈસ, ફાઇનલી વી રીચ માનગઢ. ધીસ ઇઝ ધ સીનરી ઓફ માનગઢ. જો ફ્રેન્ડ્સ, આ રસ્તા જુઓ. સાપુતારા જેવા રસ્તા છે. તો ચાલો જોઈએ. અહીંયા બધા સ્ટોલ્સ છે. ફ્રેન્ડ્સ, આ છે ગોવિંદ ગુરુ સ્મૃતિ વન માનગઢ. અને આ છે એની હિસ્ટ્રી. તો ચલો જઈએ અંદર. ફ્રેન્ડ્સ, અંદર આવીને જુઓ આ વ્યૂ પોઈન્ટ કેટલું મસ્ત દેખાય છે. અને અહીંયા બધા ફોટો સેશન ચાલે છે. કેટલું પીસ મળે છે ને. અહીંયા મસ્ત હવા આવે છે. ફ્રેન્ડ્સ, તમને ગાડીઓ દેખાય છે જે આવે છે. અમે એ રસ્તેથી આવ્યા હતા. ફ્રેન્ડ્સ, આ છે રાજસ્થાનમાં આવેલું વિજય સ્તંભ. એવું કહેવાય છે પહેલાંના જમાનામાં જે રાજા મહારાજાઓ હતા તે લોકોએ આ બનાવ્યું છે. અને આ અમે રાજસ્થાનમાં આવી ગયા છે. સો એ આ રાજસ્થાનમાં છે. અને આપણે જે ગુજરાતમાં જોયું તે હતું શહીદ સ્મૃતિ સ્મારક. અને આ છે રાજસ્થાનમાં. ફાઇનલી ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છે માનગઢ વ્યૂ પોઈન્ટ એન્ડ સી ધ વ્યૂ.